નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ બાયલીકામ તળાવના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા 5 વખત પ્રયત્ન કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કરવા તૈયાર થયા નથી અને આખરે છઠ્ઠા પ્રયત્ન સમયે સિંગલ ટેન્ડર કપરાએ તળાવમાં હલકી કક્ષાની કામગીરી કરનાર વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શન દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું અને તે પણ 38.38% વધુ ભાવનું ભર્યું છે, જેને કારણે અંદાજિત રકમ 4.89 કરોડના સ્થાને રૂપિયા 6.77 કરોડનું ટેન્ડર આવ્યું છે, જેથી કોર્પોરેશન રૂપિયા 1.87 કરોડ વધુ રકમ માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે। બાયલી તળાવના નવીનીકરણની કામગીરી માટે ઇજારદાર અગ્રવાલ કન્સ્ટ્રક્શનના અંદાજે 4,89,72,310 થી 38.38% વધુ એટલે કે 6,77,6,77,69,740 આઇટમ રેટ ભાવપત્રને મંજૂરી આપવા ભલામણ કરી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપની સંકલન સમિતિ માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપશે કે કેમ। સ્થાયી સમિતિની દરખાસ્તમાં જણાવ્યું છે કે વડોદરા શહેરમાં આવેલ તળાવની સ્વચ્છતા તથા સુંદરતા જળવાય, શહેરીજનોને ઉપયોગી બને તે હેતુથી બાયલી તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું, જેના અંદાજે રૂપિયા 6,12,15,400 GST અને કન્ટિન્જન્સી સહની મંજૂરી મળેલ છે, જેની કામગીરીના નેટ અંદાજ રૂપિયા 4,89,72,310 હતો। કોર્પોરેશન દ્વારા મે 2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન બાયલી તળાવના બ્યુટિફિકેશન માટે 5 વખત જાહેરાત આપી પ્રયત્ન કરવામાં આવ્યો હતો, છતાં કોઈપણ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું નહીં। આખરે છઠ્ઠા વખતના પ્રયત્નોમાં ફક્ત એક જ અગ્રવાલ કન્સ્ટ્રક્શન ઇજારદાર ટેન્ડર આવ્યા હતા। ઇજારદાર અગ્રવાલ કન્સ્ટ્રક્શનને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા ભાવમાં ઘટાડો કરવા અંગે જણાવતા ઇજારદારે સાઇટ કન્ડિશન અને માર્કેટમાં મટીરીયલના ભાવમાં વધારો થવાને કારણે ભરેલ ભાવમાં અંદાજિત રકમથી 2% ઘટાડો કરવા સહમતિ આપેલ છે। તે મુજબ ઇજારદારના ભાવપત્રની રકમ 6,77,69,740 થાય છે, જે અંદાજિત રકમથી 38.38% વધુ થાય છે। વડોદરા કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોના કામો વધુ ભાવના હોય તો પણ મંજૂરી કરી દેવામાં આવી છે, જે અણમાનીતા હોય તેવા કોન્ટ્રાક્ટરોના ઓછા ભાવના ટેન્ડરો હોય તો પણ નામંજૂર કરી દઈ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે।